તો વરસાદમાં ટીલ્ડ થઈએ થોડા. ગરમી બહુ પડી, હવે વરસાદ આવ્યો. આર જ નહીં આવવા દેતા. આ પૈરા ને એ જ વરસાદ નહીં આવે. જો છત્રી લઈને આવી ગયા તમે. અત્યારે છત્રી કાઢી તો વરસાદ આવશે જ. પહેલો વરસાદ કાકા ના બધી જ આવું ગયો. જમવાનો આવી ગયો ભાઈ. બોલ કરી માર ખાવી હોવ ના હવે કઈ નહીં. હર હર મહાદેવ દોસ્તો, કેમ છો બધા? મજામાં? ફરી સ્વાગત છે કે આપણા નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં ને? ટોપી એ થોડી લેલી છે, હાલ જ ધોઈ છે. કારણ કે આપણા જોડે દોસ્તો એવા છે ને અમુક માવા લવર વાળા, પેલો પાઉચ આવે ને તે ટોપી ઉપર છોટી, એટલે મતલબ દોસ્તો એવા પડ્યા છે. પાપડ કોકે બનાવ્યા લાગે. જો હું જાતો ખેતરમાં મયંકભાઈ જોડે, કારણ કે આપણે આ છીએ નવા કપડાં અને થોડું કટિંગ ફિટિંગ હતા રે, કટિંગ ફિટિંગનો જમાનો, તો થોડું પેન્ટ થોડું કટિંગ ફિટિંગ કરાવે છે. મયંક કોલેજથી આવે એટલે આપણે એના જોડે કારીગર પાછો ટેલર છે, તો આપણે જઈએ એના જોડે અને ખેતરમાં એક વિડીયો આવી તો જોઈએ આપણે. દોસ્તો હજુ ઘરે ચોલા ખાઈ રહ્યું, કારણ કે બાઇક છે નહીં. આપણું બાઇક લઈ ગયો પ્રિન્સર, ચંદનનું બાઇક લઈ ગયો. આમ તો 2 જણા જવાનું બેચરાજી જવાનું નહીં, અને ખેતરમાં જવા માટે પણ બાઇક નહીં, તો એક પિન્સાલ લઈ ગયો આપણે. એમાં મેચ રમવા ગયા. ચંદનનું બાઇક પાછો દીપક લઈ ગયો. તે એક બાઇક જ નહીં આજે, બધા મેચ રમવા ગયા. હું એકલો જ કરે નવરો બેઠો. તો શું કરું? આ કપડાં કરાવવા જાવ તો એને હવે હાલ તો જાય કોણ, બાઇક લઈને જવાતું નહીં. ખેતર આગું 1 કિલોમીટર જેટલું, તો બાઇક લઈને જઈએ. હાલની થેલી પડી કોણ જાય? જમાનો બદલાઈ ગયો હવે. તો ઘરે જ વાંટા ફેરા મારું, એની રાહ જોઈને બેઠો બાઇકની. એમ કરતા કરતા પાપડ હતા થાળીમાં ભરેલા, એ પતાવી દીધા મેં હવે. એટલે હવે બાઇક આવે પછી જવું ખેતરમાં. પેલું વિડીયોનું એવું આવ્યું એ જોવાનું હતું, તો એ પણ રહી ગયું હતું. અને જવું પછી થોડી વાર પછી બાઇક આવે ત્યારે આપણે આવી ગયા મયંકભાઈ ઘરે. આ કોણ ઊંઝ્યું હે? આ કાં તાવ આવ્યો હોય? આ કોણ ઊંઝ્યું? તો આપણે આવી ગયા અને મૂવી ચાલુ છે. તો હવે આપણે કટિંગ ફિટિંગ કરાવી લઈએ. પેન ફૂલ્યું નહીં આવ્યું લે? હા ક્યાં ગયો? મૂવી સારું ચાલો, આપણે મૂવી જોઈએ. જાય કૃષ્ણ કનૈયા મૂવી સારી ચાલુ. કાકા ના બધી જ આવું ગયો. જમાનો આવી ગયો ભાઈ. બોલ કરી માર ખાવી હોવ ના હવે કઈ નહીં. દોસ્તો આપણે આવ્યા છીએ ખેતરમાં અને કાકા ઘરનું થોડું કામ ચાલુ છે. અને વિડીયોની વાત કરીએ તો થોડી આવી છે 1 ટ્રેક્ટર જેટલી. આવી જાય દિલીપભાઈ દુકાને. જે બોલો આ જે આવજો ઠંડુ બંડુ પાણી, પણ પાણી તો ચાલુ થઈ ગયું દોસ્તો. વરસાદ ચાલુ થઈ ગયો. જાણો વરસાદમાં ટીલ્ડ થઈએ થોડા. ગરમી બહુ પડી, હવે વરસાદ આવ્યો. હા ઇન્સ્ટા સ્ટાર 1 મિલિયન ફોલોવર. દોસ્તો વરસાદ રહ્યો આમ તો જરૂરી હવે, આર જ નહીં આવવા દેતા. આ પૈરા ને એ જ વરસાદ નહીં આવે. જો છત્રી લઈને આવી ગયા તમે. અત્યારે છત્રી કાઢી તો વરસાદ આવશે જ. પહેલો વરસાદ વરસાદ ચાલુ થઈ ગયો. હા સારો આવા તો એટલે આ સનસેટ નજારો સારો લાગે. અજોડ દેખાય જોઈ તો વરસાદ તો ફૂલે ફૂલ ચાલુ હોય ને આપણે એકદમ પડી રહ્યા ક્યાં જઈ રહ્યા. બોલો શું કરીએ હવે? અને બધું કામકાજ ઊભું થઈ ગયું. આમ તો કામ ચાલુ હતું પણ હવે બંધ કર્યું, કારણ કે વરસાદ ચાલુ થઈ ગયો. દોસ્તો વરસાદ તો જોર શોરથી ચાલુ હોય. આપણે કેમેરા ઉપર પાણી આવી ગયો પણ લાગે દેખાતું નહીં. આપણે વરસાદ ભારે કે નહીં જો તો ખરી એકદમ કેવો પડે. હા પહેલો વરસાદ છે આપણા ગામમાં. દોસ્તો વરસાદ તો નજારો તો જોરદાર દેખાય. હવે મોબાઈલ માં જેવું દેખાય. બાકી આ જુઓ વાવાઝોડા સાથે વરસાદ. પહેલો વરસાદ એ આપણા ગામમાં. પેલું રાદીપનું ઘર થયું. રાદીપ ગો અંદર રાદીપના ઘેરથી ઉભા વરસાદ એવી ચાલુ. બાકી આપણે પડી ગયા ખેતરમાં. હજુ ઘરે જવાનું જઈએ. ઘરે કેવી રીતે જવાનું? એટલા મને તો એડા બહાર પડ્યા. કોતરા ભરેલા બહાર પડે. અડધા કોતરા બહાર પડ્યા આપણે અંદર.
પેલા રૂમમાં પડ્યા બાજુ. અને બીજા દો પડ્યા છે બહાર છે. બહાર પડે તો ભેગા પડી નહીં. મેલા નતા પણ આપણે કોઈ આયા એમ નહીં આવડતો તો આવી ગયો. દોસ્તો વરસાદનું કોઈ દેખાતું જ નહીં પણ આપણે નીકળ્યા હતા ઘરે અને આપણે મળી ગયું આપણું ગ્રુપ. હા ટેડી વાળા કપડા જો ખાલી વાહ ભાઈ વાહ. કેવું હોય બ્લોગર યુટ્યુબર અલે કેમ ચોખ્ખું ચોખ્ખું થઈ ગયું. મને લાગે વરસાદ આ બધું વરસાદ આવી ગયો કેમેરા. એ ડેંગે ડેંગે શું હાજી ભાઈ બધું ચોખ્ખું ચોખ્ખું દેખાય ખરેખર. દોસ્તો ફાઇનલી આપણે આવી ગયા ઘરે અને વરસાદ તો ઘણો બધો પડી ગયો અને દોસ્તો આવવા દેતા તે રસ્તામાં ખાલી આપણે ગુસ્સે બધું ના તે તું ઉભા રહ્યા ને તે 9:30 વાગી ગયા બોલો. ઘરે નથી આવવા દેતા તું જમવાનું બાકી ખાવાનું બાકી ઘરે આવીને જોઈ જશું. હા એક મોબાઈલ આ રહ્યો આ ભવિષ્ય જો આપણે શું હોય ત્યાં જાય છે ખબર પડતી નહીં. એક મોટા ભાઈ આવે ને એક પપ્પા આવી દીધો હજુ 300 જેવો એક બીજો મોબાઈલ હશે પણ. તો દોસ્તો હવે હું જમી લઉં અને આશા કરું છું કે આપણો આજનો વ્લોગ તમને ગમ્યો હશે પસંદ આવે છે. તો ઘણું બધું કામ હતું પણ થયું કંઈ નહીં. બીચાઈ જવાનું ના થયું. પછી એક દોસ્તે ખબર લેવા જવાનું હતું બીમાર છે કે ના જવાનું તો મળીએ ફરી કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ બાય બાય.